સમાચાર વડોદરાથી ગોત્રી વિસ્તારમાં જાહેરમાં મેડિકલ વેસ્ટ ફેંકાતા સ્થાનિક રહીશોમાં છે રોષ। રોડના કિનારે બેદરકારી દાખવીને મેડિકલ વેસ્ટ ફેંકી દેવાયાનો આરોપ। જાહેર માર્ગ પર ફેંકાયેલા મેડિકલ વેસ્ટને કારણે સ્થાનિકોમાં રોગચાળો ફેલાવવાનો છે ભય। પ્રાથમિક તપાસમાં કચરામાંથી મળેલી દવા અને ઇન્જેક્શન સહિતની સામગ્રી એક્સપાયરી ડેટ વગરની। કોઈ હોસ્પિટલે કચરો ઠાલવ્યો કે પછી કોઈ મેડિકલ સ્ટોરે પુરાવા છુપાવવા કરતૂત કરી તે સવાલ। ઉલ્લેખનીય છે કે અગાઉ પણ ગોત્રી વિસ્તારમાં આરોગ્ય વિભાગ દ્વારા અનેક મેડિકલ સ્ટોર્સ સામે દંડાત્મક કાર્યવાહી કરાઈ હતી। જાહેરમાં આરોગ્ય સાથે ચેડા કરનારા જવાબદારો સામે પણ કડક પગલાં ભરવાની સ્થાનિકોની માંગ છે। ત્યારે આ રીતે લોકોનું આરોગ્ય જોખમાય તે રીતે જાહેરમાં દવા ફેંકનારા સામે કાર્યવાહી થશે કે પછી મામલાને રફે દફે કરી દેવાશે તે સવાલ છે। આ યોગ્ય જ નથી। આ હજુ એક્સપાયર થયેલું જ નથી। આ બધું રનિંગ આઇટમ છે, તો આ ફેંકવાનું કારણ શું? આ બધું રનિંગ આઇટમ છે। આ અહીંયા જોયું મેં કે કેટલું બધું પડેલું છે, એમાં અમે જાંચ કરી, એમાં ડ્રગિસ બી છે મેડિસિન શું। અને આ નવનાથ વાળો જે ગોત્રીથી અંદર જઈએ છે એ રોડ પર રસ્તામાં ફેંકેલી છે।